अनेक मारे सैयर रे एक कुआनी साया रे कुआमा रही जसे ये तो कदी न निकले बाहर मारी सैयर रे एवा साचा संतो ना ले जो वारणा रे एवा साचा संतो ना ले जो वारणा अनमत दे जो तुम्हारा सद्गुरु ने दोष मारी सैयर रे एवा मनड़ा माने तो भगति करजो एवा मनड़ा माने तो भगति करजो आ राजस्थानी भाषा में भजन से पर तमने गुजराती में संभळावुं मीराबाई बोली से कुआनी साया कुआ मारे ये बाहर न निकले पैसा पाछळ गांडो थयो अने शुं खबर पड़े के संत शुं छे एक डेडकू खाड़ा में पड्યું હોય खबर शुं होय के दरियो शुं छे मीराबाई बोली ध्यान देन सांभळजो बाप अनेक मारी सैयर रे एवी खाड़ा रे पहुंचियानी डेडकी रे ये खाड़ा रे पहुंचियानी डेडकी याने सुजाने ओला समुद्रियानी लहर मारी सैयर रे एवा मनड़ा माने तो भगति करजो रे मनड़ा माने तो भगति करजो खाडानी डेडकी ने शू खबर पड़े समुद्र की लहर केवी होय एम माया में फसेला जीव ने भगवान की भक्ति केवी होय एने शू खबर पड़े मीराबाई बोली संतों नु आयो छे रड़ता रड़ता मीराबाई बोली कोई संत मळी जाए ने तेनी पाए बेसजो तमारा दुखनी बात करजो कई नहीं तो ना दर्शन करजो अनेक मारी सैयर रे एवा तलो वाला रे संतोना तापणा रे एवा तलो वाला रे संतोना तमे तल वावता हशो जेने तल वाववाने खबर होय तलना हाथीकड़ा बर्तन तमे चाय के रसोई बना दो तो बड़बड़ बड़बड़ बળી जाए ज्यादा टाइम टके नहीं मीराबाई संतों ने तलनी उपमा आपी छे संतो तल जेवा होय छे निर्मल होय छे लाली मेरे लाल की मैं गई देखन लाल लाली देखन मैं गई मैं भी हो गई लाल साहेब तेरी साहिबी सब में रही छुपाए मेहंदी केरी पात में लाली रही दिखाए साहेब किसी का बेटा नहीं साहेब सबका बाप बेटा होकर अवतरे वो ना होए कोई ना बाप भगवान मनुष्य बनी ना आवे मीराबाई बोली कोई संत मળી જાય અને છોડશો નહીં એના ચરણમાં રહેજો એનું કહેવું માનજો એના જેવું જીવન જીવજો તમારા કોઈ દુઃખના પ્રશ્ન સંતોને પૂછજો જ્યાં ત્યાં રોજડા રોતા નહીં અનેક મારી સૈયર રે એવા તલો વાળા રે સંતોના બેસના वाला रे संतोना बेसना अने ये परदेशीनी
પ્રીત મારી સૈયર રે એવા સાચા સંતોના સંગમાં જીવજો રે એવા સાચા સંતોના સંગમાં જીવજો રે અને કરજો તમારા દુખડાની વાત મારી સૈયર રે એવા મનડા માને તો ભક્તિ કરજો એવા મનડા માને તો ભક્તિ કરજો અને કોઈના દેશો મારા સદગુરુને દોષ મારી સૈયર રે આવા સંતો મળે તો સંગમાં બેસજો રે આવા સંતો મળે તો સંગમાં બેસજો તમારા મન માને તો જ મંદિરે જાજો મન માને તો જ ભક્તિ કરજો કોઈ ગુરુને બનાવીને પછી એને સદગુરુનો દોષ ન કાઢતા સંતોના દોષ ન કાઢતા દોષ કાઢો તો તમારો કાઢજો સંતોનો સદગુરુનો દોષ ન હોય અને કે મારી સૈયર રે એવા ગુરુના ચરણોમાં મીરાબાઈ બોલિયા રે એવા ગુરુના ચરણોમાં મીરાબાઈ બોલિયા અને મારા હૃદય કમળમાં રમતા રહેજો રામ મારી સૈયર રે કોઈ સાચા સંતોના સંગમાં જીવજો રે કોઈ સાચા સંતોના સંગમાં જીવજો અને ના કરશો કોઈ નુગરાનો સંગ મારી સૈયર રે એવા મનડા માને તો ભક્તિ કરજો રે એવા મનડા માને તો ભક્તિ કરજો રે એવા મનડા માને તો ભક્તિ કરજો આ છેલ્લું ભજન મીરાબાઈ રાજસ્થાનમાં ગાય દ્વારકામાં આવી છે હજારો બ્રાહ્મણો 4 વાગ્યાનો સમય પૂજા કરી રહ્યા છે મીરાબાઈને અંદર આવવામાં રોકે છે મીરાબાઈએ કીધું તમે 50 વર્ષથી પૂજા કરો છો આ કાળિયો ઠાકર ક્યારેય બોલ્યો જુઓ મારી સામે હવે મારી સામે બોલશે આમ કરીને મીરાએ બ્રાહ્મણોને હટાવી અને દ્વારકાધીશ આગળ સતાર ખડતાલ મૂકીને કીધું હે કનૈયા તું બતાવ હવે હું ક્યાં જાઉં માએ મિલા બાપે મિલા રામ રાજાએ હે દ્વારકા વાળા મેં શું જગતનો ગુનો કર્યો નાનપણથી તારી ભક્તિ કરી તને પતિ માન્યો સર્વસ્વ આપ્યું મને ગમે એટલું લોકોએ દુઃખ આપ્યું મેં સહન કર્યું મને પથરા માર્યા મને બદનામ કરી જ્યાં ગઈ ત્યાં મને ધક્કો માર્યો હવે હું ક્યાં જાઉં મને એમ થયું કે તું વૃંદાવનમાં છે તો વૃંદાવનમાં પણ હું ગઈ તો વૃંદાવનમાં પણ લોકોએ મને રાખી નહીં ગોકુળમાં ગઈ તો ગોકુળમાં મને રાખી વળી રાજસ્થાનમાં આવી તો મારા દેવરની નજર બગડી મને ન મારવાની માર માર્યો મને ઝેર આપ્યું સાફ કરાવ્યા હું ક્યાંય ની ન રહી અંતે રાતના 12 વાગે મારે દેશ છોડવો પડ્યો હે દ્વારકા વાળા તું તો મથુરા છોડી ગોકુળ ગયો ગોકુળ છોડી કાઠિયાવાડમાં આવ્યો હવે તું બતાવ મારે ક્યાં જાવું ભગવાનની મૂર્તિ ધ્રુજવા લાગી
કાળી ઢંબાંગ જેવી મૂર્તિની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. 4 હાથ ઊંચા હતા, એમાંથી 2 હાથ નીકળ્યા અને કીધું, હે મીરા, હવે તારે ક્યાંય જવું નથી. તું મારી કરતા આગળ છે. તે રોમે રોમે મને રમાડ્યો છે, તે રોમે રોમે મને બજાવ્યો. આખી જિંદગી મારું ભજન કર્યું. આવ મારામાં સમાઈ જા. કાળિયા ઠાકરના હાથ બહાર નીકળ્યા. બ્રાહ્મણો જોતા રહ્યા અને મીરા હળવે હળવે ભગવાન દ્વારકાધીશમાં સમાઈ ગઈ. એ જ મૂર્તિ આજે બેઠી છે. વિચાર કરો, ભગવાનની ભક્તિમાં કેટલો દમ છે કે માણસ પીંગળી જાય. બોઢાણા એક ડાકુ હતો, જેસલ કરતા ખતરનાક ડાકોરનો ડાકુ હતો. ગુજરાત એનાથી ડરતું, જેમ જાડેજા જેસલથી કચ્છ ડરતું, એમ બોઢાણાથી અંગ્રેજો પણ ડરતા. અંગ્રેજોએ બોઢાણાને ફાંસીની સજા કરી અને ગોતવા નીકળ્યા. પોલીસ એની પાછળ પડી. આવી રીતે કથા ચાલતી હતી ભાગવતની. ભગવાન કૃષ્ણનો જન્મ ઉજવાઈ રહ્યો હતો. બહેનો દીકરીઓ નાચતી હતી. એક તરફ ભાઈઓ નાચતા હતા, એકબીજા ઉપર અબીલ ગલોલ ઉડાડતા હતા અને બોઢાણો એમાં આવી ગયો. એની ઘરવાળી ગંગાબાઈ રોજ કહેતી કે આપણે ઘરે દીકરો નહીં, તમારે કોઈ ભાઈ નહીં, કોઈ બાપ નહીં, કુટુંબ કબીલા આપણને બોલાવે નહીં. કોના માટે ચોરી કરો છો? કોના માટે આ કરો છો? જો હું એક જ સાડી પહેરીને જીવું છું. તમારે અનિતિનો પૈસો હું ખાતી નથી, તમારે અનિતિના ધનથી કપડા હું લેતી નથી. હું રાત દિવસ કાળિયા ઠાકરની પૂજા કરું, તમે કરો. માનવનો જન્મ મળ્યો છે, આગલા જન્મનું કોઈ લેણ દેણ, આપણે પતિ પત્ની થઈને આવ્યા છીએ. આ સ્ત્રી કોઈ તમારી દાસી નથી, આ સ્ત્રી કોઈ ભોગ પત્ની નથી. આ સ્ત્રી તમારું અડધું અંગ છે. ગૃહસ્થાસ્ત્રમાં સ્ત્રી પુરુષનું એક ગાડું છે. આ ધર્મ કર્મના પૈડા છે. આ રાત દિવસના ચક્કર છે. પુણ્ય પાપનું આ જીવન છે. આ બંને પતિ પત્ની એક ગાડું બની જાય, એમાં સંસાર મૂકી દે, કુટુંબ મૂકી દે, તો આ ગાડું ભવસાગર પાર થઈ જાય. પણ એક બની જાય તો ગંગાબાઈ સમજાવે. પણ બોઢાણાએ કોઈ દી માનો નહીં. આજે બોઢાણાની વચ્ચેમાં પોલીસ પડી અને બોઢાણા ભાગતો આવ્યો. આવી રીતે કથા ચાલતી હતી, બધા નાચતા હતા. નંદ ઘેરે આનંદ ભયો, જય કનૈયા લાલ કી. નંદ ઘેરે આનંદ ભયો, જય કનૈયા લાલ કી. હાથી ઘોડા પાલખી, જય કનૈયા લાલ કી. આવી રીતે નાચતા હતા. એમાં બોઢાણાએ જોયું, બહેનોના હાથમાં કંકુ અબીલ ગલાલ જોયા, લઈને પોતે મોઢે લગાડી દીધા, હાથે લગાડી દીધા. શું કામ? ઓળખાય નહીં એટલે. ખોટે ખોટો નાચવા લાગ્યો. સાચો નહીં, ડરનો માર્યો, મોતના ડરથી ખોટે ખોટો નાચવા લાગ્યો. નંદ ઘેરે આનંદ ભયો, નંદ ઘેરે આનંદ ભર્યો. અંગ્રેજી પોલીસ ચારો તરફ જોઈએ કે હંતાઈ ક્યાં ગયો, આવ્યો છે આમાં. પણ મોઢામાં કંકુ કલાલ લગાવી ઓળખાણો નહીં. પોલીસ જતી રહી. રાત પડી. બોઢાડા પોતાનું ઘરનું બાયણું તોડી અંદર પડ્યો. ત્યારે એની પત્ની ભગવાન આગળ રોતી હતી, મારા સુહાગનું ધ્યાન રાખજો. મને ભલે તમે દીકરો ના આપ્યો, ભલે મને દીકરી ના આપી, પણ મને વિધવા ન બનાવતો. મારા પતિને બહુ સમજાવું છું પ્રભુ, મારો ધર્મ છે, મને ધર્મ પત્ની કીધી છે. એટલા માટે આપણા ભારતમાં સ્ત્રીઓને ધર્મ પત્ની કહેવામાં આવે છે. આ ચાહે ને તો તમારા કુટુંબને ભગવાનના દરબારમાં લઈ જાય, આ ચાહે ને તો નરકમાં નાખી દે. આ ધર્મ પત્ની છે. આપણા દેશમાં, ભારતમાં માતાઓને ધર્મ પત્ની કહેવામાં આવે. કેમ? ગમે ત્યાં ભજન હોય, પૂજન હોય, કથા હોય, કીર્તન હોય, સત્યનારાયણની કથા હોય, સૌની આગે માતા હોય. આપણે તો બધા પાછળ જોઈ, કારણ કે આપણે ધર્મપત, આપણું બધું પતી ગયું હોય. ક્યાંય તમે સાંભળ્યું ધર્મપતો? એનું બધું પતી ગયું હોય. તમે ભાગવત વાંચ્યું હશે, એમાં કૃષ્ણ ભગવાનને સુદામાએ કીધું કે મારે તારી માયા જોવી છે. ભગવાને કીધું કાંઈ જોવી નથી. કે ના ના, મારે માયા જોવી છે. ભગવાને કીધું ચાલ. એટલે કૃષ્ણ ભગવાન સુદામાની પત્નીને કીધું, ભાભી ભોજન બનાવી રાખજો, હમણાં અમે નાઈને આવીએ છીએ. એટલે કૃષ્ણ અને સુદામા ગોમતી નાવા આવ્યા છે. બંને મિત્રો ગોમતીમાં ઉતર્યા. સુદામાએ કૃષ્ણને કહ્યું, મારો હાથ પકડ, આપણે બંને ડૂબકી મારી. કોણ પહેલા નીકળે જોઈએ. સુદામાને કૃષ્ણએ ડૂબકી મારી. સુદામાનો હાથ કૃષ્ણથી છૂટો પડ્યો. કૃષ્ણ ભગવાન નીકળી ગયા. સુદામા તણાતા ગયા. અને જ્યાં સુદામા દૂર નીકળ્યા તો એક હાથી ઉભો છે, ખુલ્લી તલવારે લોકો ઉભા છે. સુદામાનો કાટલો પકડી સીધો હાથી પર ચડાવી દીધો. આખા ગામમાં ફેર્યો.
સુદામાને મુંગટ પહેરાવી દીધો, રાજાના કપડા પહેરાવી દીધા, રાજગાદી પર બેસાડી દીધો, લગ્ન કરાવી દીધા. 5 છોકરાનો બાપ મરી ગયો. ભગવાનને કરવું, એક દિન બૈરી મરી ગઈ એટલે ગામના લોકોએ 2 નાનામી તૈયાર કરી. એકમાં પેલી બાયને હુવડાવી. એટલે સુદામાએ પૂછ્યું કે ભાઈ આ એક નાનામી તો મરી ગઈ બાય, એટલે ઠીક, પણ બીજી કોના માટે? કે તમારા માટે. કે કેમ? કે અમારા ગામનો નિયમ છે કે અહીં સ્ત્રી મરે એટલે પતિએ સતો થવો પડે. એટલે આવું તો અમારા ભારતમાં તો નથી, અમારા ગામમાં તો પતિ મરે તો પત્ની સતી થાય. પેલા કે અમારા ગામનો ઊંધો રિવાજ છે, અહીં પત્ની મરે એટલે પતિને સતો થવો પડે. પેલા કે મરી ગયા, હવે ક્યાં જાવ? એટલે શું કરવાનું કે તમારે તમારી પત્નીનું માથું ખોળામાં લઈને ચાલુ આગમાં બેસી જવાનું, તમારે સતો થઈ જવાનું. સુદામા ગયા પતિ ગયું, આ પતામાંથી સતા થવા લઈ ગયા બધા. ગોમતી નદીના કિનારે ચિતા ખડકી, સુદામાને બેસાડવાની તૈયારી કરી. એટલે સુદામાને વિચાર થયો કે હે ભગવાન, બળીને મરીશ તો ભૂત થઈશ, એ કરતા ગંગાજીમાં ગોમતીમાં નાઈને મરું તો કમસે કમ ભગવાનનો દાસ તો બનીશ. એટલે કીધું ગામવાળાઓ ભલે મને સતો બનાવી દો સતીની પાછળ. અમારા ગામમાં તો એવું નથી, અમારા ગામમાં તો એવું છે પતિની પાછળ આદમી સતી બને, પણ તમે મને સતો બનાવો, પણ એક ગોમતીમાં ડૂબકી મારવા દો. સુદામાને એમ ડૂબકી મારે તો હટકી જાઓ. એટલે જ્યાં સુદામાએ ડૂબકી મારી અને જ્યાં ડૂબકી મારીને બહાર નીકળ્યા તો કૃષ્ણ ભગવાન ધોતી પહેરે, બોલે મિત્ર જલ્દી બહાર આવ, ભૂખ લાગી. સુદામા બહાર નીકળે જોવા લાગ્યા. પેલા બધા ક્યાં ગયા? કૃષ્ણે કીધું કોણ? કે પેલા સતો બનાવવા વાળા. ભગવાને કીધું આજ મારી માયા છે, મારી માયા ધરવી બહુ કઠણ છે. કૃષ્ણ ગીતામાં બોલાશે મામામ પ્રભતે માયા દુરત્યા તરંતે, મારી માયા તરવી બહુ કઠણ છે. હે અર્જુન, જે મારા ચરણમાં આવે એ જ મારી માયાને તરી જાય છે. એટલે બોઢાણા ઘરમાં આવ્યા એટલે ગંગાબાઈ કહેવા લાગી, પતિ ચારો તરફ પોલીસ તમને ઘેરી રહી છે, ગોતી રહી છે, તમને ફાંસીનો હુકમ છે. મારે છોકરો નથી, દીકરો નથી, દીકરી નથી, પણ તમે નહીં રહ્યો તો મારે જીવીને શું કરવાનું? હું તમારી ધર્મ પત્ની છું, તમારી આયુષ વધે ભગવાન પાસે પ્રાર્થના કરો. ત્યારે આજ પહેલી વાર બોઢાણાએ ગંગાબાઈના પગ પકડ્યા. દેવી, તું મને રોજ કહેતી હતી કે આપણે ઘેરે ખાનાર નહીં, લેનાર નહીં, દેનાર નહીં, આગળ પાછળ નહીં, ચાલો ભગવાનની ભક્તિ કરીએ, પણ માન્યું નહીં. પણ હે દેવી, હવે હું ભગવાનની ભક્તિ કરીશ. પત્ની બહુ રાજી થઈ. કેમ? કે હે દેવી, આજે એક જગ્યાએ કથા ચાલતી હતી, કૃષ્ણ જન્મ ઉત્સવ ચાલતો હતો, મારી પાછળ પોલીસ પડેલી મને પકડવા, અને હું ખોટો નાચ્યો અને બચી ગયો, તો સાચો નાચીશ તો મારો ભગવાન કેમ રાજી નહીં થાય? બાઈ બહુ રાજી થઈ ગઈ અને કહેવા લાગ્યો બોઢાણા કે કંકુ અબીલ મારા મોઢે લગાડી હું ખોટો નાચ્યો, હાથી ઘોડા પાલખી જય કન્યા લાલ કી, અંગ્રેજ જમાનાના પોલીસો મને ફાંસીનો હુકમ આપવા પાછળ પડ્યા અને ખોટો નાચ્યો, બચી ગયો, તો સાચી ભક્તિ કરતા હશે એને ભગવાન મળતો હશે? ગંગાબાઈએ કીધું મળે. બોઢાણાએ પૂછ્યું ક્યાં મળશે? બોલે દ્વારકામાં. તો હું લઈ આવું? સાંભળજો મારા બાપ, એક ડાકુ માણસ જેસલ પીર થઈ ગયો, એમ બોઢાણા એક ડાકુ માણસ એક સતીના સંગમાં, જેમ તોરલના સંગમાં જેસલ જાડેજો પીર થઈ ગયો, આખું ધરતીકંપ થયું, કચ્છ હોનારતમાં કાંઈ ન બચ્યું, પણ જેસલ તોરલની સમાધિની આંચ નાવી. આનું નામ પુણ્ય, આનું નામ સંત, આનું નામ ભક્તિ, આનું નામ સત્ય. એ જ બોઢાણા પોતાની પત્નીને કહે, ભગવાન કૃષ્ણ કહે છે અર્જુન, કોઈ પાપી મારી ચરણમાં આવી જાય, મારી ભક્તિ કરવા માંગે તો ને ધર્માત્મા બનાવી દઉં. આ કૃષ્ણની પ્રતિજ્ઞા છે. કેટલાય પાપીઓ સંતો બની ગયા. તમે મારી સામે જુઓ ને, હું એક પાપી જીવ ક્યાંથી ક્યાં પહોંચી ગયો ગુરુદેવની દયાથી. બોઢાણા કહે છે, હું ભગવાન ક્યાં મળશે? ગંગાબાઈને થયું મારા પતિને ભક્તિની લગ્ની લાગી છે, અવશ્ય મારો નાથ આને તારશે. એટલે એની પત્ની કીધું ભગવાન દ્વારકામાં રહેશે. બોઢાણા કે હું લઈ આવું?
એની પત્નીને થયું કે ભગવાન દયાનો સાગર છે, ભગવાન ગીતામાં વચન આપ્યું છે, કોઈ પાપી મારી ભક્તિ કરે, પાપી મારો વિશ્વાસ કરે, પાપી મારી ચરણમાં આવે તો એને ધર્માત્મા બનાવી દઉં. માટે લાવ મારા પતિને હું ઉપદેશ આપું. કારણ કે ગંગાબાઈ રોજ ગીતાનો પાઠ કરતી, એને વિશ્વાસ. એને કીધું, પતિદેવ ભગવાન દ્વારકામાં લઈ આવો. અને આ બોઢાણા યાદ રાખજો, જ્યારે સુધરશો ને, તમે ભગવાનની ભક્તિ કરશો ને, એટલે ગામમાં તમારી નિંદા થશે કે આજકાલ ભક્તિ બહુ વધી છે, આપણને સંભળાવશે ભક્તિના સમર તૂટ્યા છે, ભગતડા બહુ વધ્યા છે, આવું દુનિયાના લોકો કહેશે. મારા સદગુરુદેવ ભગવાન ડોંગરેજી મહારાજ, જે મારા માટે સુખદેવજી હતા, એ કહેતા હતા કે આ દુનિયા ભગવાન માટે પણ સારું નથી બોલી, તો તમારા માટે કોણ સારું બોલશે? માટે જેને સારા કામ કરવા હોય, સંતોની સેવા કરવી હોય, ધર્મના આવા કાર્ય કરવા હોય, તો દુનિયા શું બોલે છે એનું ધ્યાન ન દેતા. આ દુનિયા તો ભગવાનને પણ નથી છોડ્યા, રામને પણ આંગળી સીધી, કૃષ્ણને આંગળી સીધી, મારી માં જાનકીને આંગળી સીધી, તો આ દુનિયા તમને ને મને શું છોડવાની? માટે દુનિયા હમું ન જોશો. આ દુનિયાની એક આદત છે, અચ્છે કો બુરા સાબિત કરના, પુરાની આદત છે, આજકાલની યુગોથી ચાલ્યું આવ્યું છે. સંતોને ભક્તોને બદનામ કરવા, એની નિંદા કરવી. આ જગતે સંતોને માર્યા છે, આ જગતે સંતોને ગધેડા પર બેહાર્યા છે, આ જગતે સંતોને ધક્કો માર્યો છે, આ જગતે સંતોના આશ્રમ બાળ્યા છે, આ જગતના સંતોના આશ્રમો લઈ લીધા છે. આવા ઇતિહાસ છે. છતાંય સંતો સાપ નથી આપતા. સંતો માટે મંદિર બનાવવા, આશ્રમ બનાવવા કોઈ મામૂલી વાત નથી. તમારા મારા માટે બહુ કઠણ છે. એક ગામના સરપંચને વિચારતો, ગામે સરપંચ બનાવ્યો, મારા ગામમાં મંદિર નહીં, લાવ મંદિર બનાવું. બહુ મોટા પાયે બહુ ખર્ચેથી મંદિર બનાવ્યું, રામની મૂર્તિ પધરાવી, તો રામના ભક્તો આવવા લાગ્યા, કૃષ્ણના ભક્તો આવે જ નહીં, શિવના ભક્તો આવે નહીં, સ્વામિનારાયણ ભગવાનના ભક્તો આવે નહીં, માતાજીના ના આવે. એટલે બિચારો ગામ વાળો આગેવાન પૂજાણો, એને કોઈને પૂછ્યું કે હવે શું કરવું? તો તમારી જેવા ગઈઢા કીધું, રામની મૂર્તિ હટાવો, કૃષ્ણની બેહારો. રાધા કૃષ્ણની મૂર્તિ બનાવી, સીતારામની મૂર્તિ હટાવી દીધી, તો રાધા કૃષ્ણ વાળા ચાલુ થયા, સીતારામ વાળા બંધ થયા. વળી ગભરાણ, વળી ગામના ગઈઢો. પહેલા તો પંચાયતો હતી ને, શીરો ખાવાવાળી પંચાયતો, ધામા નાખે જેના ઘરનું દાટ વાળી દે, આવી પંચાયત. હવે તો બહુ સુધારો આવી ગયો. વળી ગઈઢાએ કીધું કે શંકરને બેહારી દો, સીતારામને હટાવ્યા, રાધા કૃષ્ણ શિવની મૂર્તિ બેહારી, તો શિવ ભક્તો આવવા લાગ્યા, સીતારામને રાધેશ્યામ બંધ થઈ ગયા. વળી પાછો આને ખર્ચો કરીને કીધું હવે શું કરવું? કે જગદંબાની મૂર્તિ બેહારી. જગદંબાની મૂર્તિ બેહારી તો માતાજીના ભક્તો આવવા લાગ્યા, બધા બંધ થઈ ગયા. સરપંચને દુઃખ લાગ્યું કે હું ગામનો આગેવાન છું, મારા ગામમાં આવડું મોટું મંદિર બનાવ્યું, છતાં એક નથી. મારે આ બધાને એક કરવા છે, પણ એક થતા નથી, મારે શું કરવું? એમાં એક ઘનશ્યામદાસ બાપુ જેવા સંત મળી ગયા. પગમાં પડી ગયો, આંખમાંથી આંસુ આવ્યા. મેં કરોડ 1.5 કરોડ રૂપિયા નાખી દીધા આ ગામને એક કરવા, પણ આ ગામ એક નથી, મારે શું કરવું? એટલે બાપુએ કીધું મંદિર તોડી નાખ, ધાબુ ભરી દે, ટેબલ ખુરશી નાખી દે, અને બોર્ડ લગાડ, રામ ભરોસે હિન્દુ હોટલ. બધા ભેગા થશે, હોટલ બનાવી દીધી, બધા ભેગા થયા. આ દશા છે દેશની. એટલા માટે બોઢાણો ગામમાં નીકળ્યો, મને કોઈ ગાડું આપો, મારે ભગવાનને લાવવા. ત્યારે બધા કહેવા લાગ્યા હવે સુધર્યો. અને આ દુનિયાની આદત છે, તમે સુધરશો, પાપ છોડશો, વ્યસન છોડશો, એટલે લોકો તમને જબરજસ્તી વ્યસન તરફ કાંચશે. આવા તો બાબા બોલ્યા કરે, ખા લે, પરાણે મારશે. હમ તો બુઢે તુમકો ભી બુઢા કે જાયેંગે. બોઢાણાને કોઈ ગાડું આપ્યું નહીં, પણ ગામની અંદર કોક તો સજન હોય ને મારા બાપ, દુર્જન હોય ત્યાં સજન બી હોય. ગામના પછવાડે એક સજન ગઈઢા દાદા રહેતા હતા, પતિ પત્ની બે હતા, છોકરાઓ નોખા થઈ ગયેલા. દાદો 10 વીઘાની જમીન વાવે, એની પાસે ગઈઢા ડોહા હતા, ગઈઢા બળદો હતા, તૂટલું ફૂટલું ગાડું હતું. આજે ઉતારામાં એક દાદા રાતે મળ્યા હતા, મને કે હું ડોશી ડોહો બેસીએ, ગઈઢા બળદ છે, અમે મજૂરી કરીને ખાઈએ, છોકરાઓ મોટા છે, બધા નોખા થઈ ગયા, કોઈ હામું જોતા નથી, પણ મેં થોડીક જમીન રાખી તો વળી વાવવા આપું છું અને ચાલે છે ગાડું. ત્યારે એમ થાય કે આ દુનિયા ક્યાં પહોંચી.
એ ગામની બહાર ડોહો ડોસી રહેતા, ગઈડા ઢાંડા હતા. એટલે આ બુઢાણાએ કીધું, આખા ગામમાં ફર્યો પણ મને કોઈ બળદ આપ્યા નહીં, મારે દ્વારકાધીશને લાવવા છે, મને ગાડું આપશો? ત્યારે સજ્જને કીધું, ભાઈ મારા બળદ તો ગઈડા છે, ગાડું તૂટી ગયેલું છે, હું તમને મના તો નહીં કરું. ગામે ભલા મના કરી, પણ જો તમને પરમાત્મા તરફ જવાની ઈચ્છા થઈ હોય, ભગવાનને ભક્તિનો રંગ લાગ્યો હોય, તમારી જેવો ડાકુ સાધુ સુધરતો હોય, તો મારું ગાડું આપવા મને કોઈ તકલીફ, લઈ જાઓ. અને બળદોને જોડી તૂટલું ફૂટલું ગાડું લઈ અને બોઢાણા ઉપડ્યો છે. જેમ સુદામા દ્વારકાધીશને મળવા ગયો, એમ બોઢાણા ગાડું લઈને જાય છે. ગાડું લઈને હાલતે હાલતે 10મા દિવસે પહોંચ્યો. 4 વાગ્યાનો ટાઈમ, દરવાજો ખખડાવે છે. ભગવાન બહાર નીકળ્યા મૂર્તિમાંથી. બોઢાણા, ડાકુમાંથી સાધુ બન્યો, તું મને લેવા આવ્યો છે? બોલે, હા. શ્યામાં લઈ જઈશ? ત્યારે બોઢાણાના મુખમાંથી શબ્દ નીકળ્યો, મારા ગાડામાં બેસો મારા નાથ, ગાડું તો લઈ આવ્યો. ગાડામાં બેસો મારા નાથ, ગાડું તો લઈ આવ્યો. મારા ગાડામાં બેસો મારા નાથ, ગાડું તો લઈ આવ્યો. મારા ગાડામાં બેસો મારા નાથ, ગાડું તો લઈ આવ્યો. દુનિયા દો રંગી વાલા જેમ તેમ બોલે, દુનિયા દો રંગી વાલા જેમ તેમ બોલે. દુનિયા દો રંગી વાલા જેમ તેમ બોલે, દુનિયા દો રંગી વાલા જેમ તેમ બોલે. આવ્યો તમારે દ્વાર, ગાડું તો લઈ આવ્યો. આવ્યો તમારે દ્વાર, ગાડું તો લઈ આવ્યો. મારા ગાડામાં બેસો મારા નાથ, ગાડું તો લઈ આવ્યો. મારા ગાડામાં બેસો મારા નાથ, ગાડું તો લઈ આવ્યો. આ કથા આપણે કાલ સાંભળશો. ત્યારે ભગવાન રામને વિશ્વામિત્ર ગંગાજીની કથા સંભળાવે છે. પણ ભગવાન કહે છે, મારી કથા ન સાંભળ, મારા ભજન ન ગાતો કઈ નહીં, મારા ભક્તોને યાદ કર. એટલે બોઢાણાને યાદ કર્યા. કાલની કથા, હજી 80 વર્ષ થયા છે, એ ડાકુ સાધુ બન્યો, દ્વારકાધીશને લઈ આવ્યો. દ્વારકાની ખબર પડી, એ રાજા તેને લેવા આવ્યો. અને ત્યારે ગંગાબાએ પોતાની નાકની વાળીએ ભગવાન દ્વારકાધીશને જોખ્યા. દ્વારકામાં જે મૂર્તિ છે એ જ મૂર્તિ આ ડાકોરમાં છે. તમે ક્યારે જાજો મારા બાપ, એક ડાકુ ભગવાનને લઈ આવ્યા. ભજન બહુ મોટું છે, રડાઈ જાય જો દિલથી સાંભળો તો. અને આજે ડાકોર ગોમતીના કિનારે ભગવાન, એ દ્વારકાની મૂર્તિ ત્યાં બેઠી છે. એક નાકની વાળીમાં ભગવાન શીખાડો. પરમાત્મા ભક્તોની લાજ રાખે છે. ભગવાન ભક્તોની લાજ ન રાખે તો સંતો આવા ભજન ગાય જ નહીં. હરિને ભજતા હજુ કોઈની લાજ જતા ન જાણી રે. ભજતા હજુરે કોઈની લાજ જતા નથી જાણી. જેની સુરતા સાંભળી જ્ઞાન પદે વેદવાણી. જેની સુરતા વાલે મારો હિરણા કંસ ભૂ પ્રહલાદ ઉગારો રે. વાલે મારો છે હિરણા કંસ ભૂપ પ્રહલાદ ઉગારો રે. વાલે મારે વિભીષણ ને આપ્યું રાજ, રાવણ ને સહાર્યો રે. વાલે વિભીષણ ને વાલે ભાઈ મીરા ના ઝેર,
હરિનો દાસ ભક્તોના દુઃખ હરજો એ હાથ જોડી એ હરિને ભજતા હજુ કોઈની લાજ જતા નથી જાણી એ હરિને ભજતા હજુ કોઈની લાજ નથી જાણી એ જેની સુરતા સાંભળ્યા ને હાર વધે વેદવાણી જેની સુરતા સંજ્ઞાન સાથ વેદવાણી. આ એક એવા માણસે ગાયું છે, વળી પાછું તમને લાગશે કે અમારું નામ આવ્યું, પણ એ શિકાર કરવા ગયો, સંતોને આશ્રમમાં એક હરણને મારવા ગયો, ગમે એટલી બંદૂકથી ગોળી છૂટી પણ હરણ મર્યું નહીં. ત્યારે સંતે કીધું, ભાઈ આ સંતનો આશ્રમ તે હરણ મરાય નહીં, તું બહાર નીકળ. પણ માન્યો નહીં. ભયંકર વરસાદ થયો, આ માણસ બેભાન થયો. સંતે પોતાના આશ્રમમાં લાવી ધૂણો ધખાવી એને શેક કરી ભાનમાં લાવ્યો. ત્યારે એને ખબર પડી કે આ સંતનું મેં અપમાન કર્યું, છતાં સંતે મને બચાવ્યો. એનો ચેલો બની ગયો. એનું નામ પડ્યું પ્રભદાસ. કુકળના દરબારનો દીકરો હતો. એણે આ ભજન ગાયું, મારા બાપ ભગવાન મળે છે. મારા વાલા સજ્જનો, વિશ્વાસ રાખો. બોઢાણા ભગવાનને દ્વારકા લાવી દીધો. એવી રીતે વિશ્વામિત્ર કહે છે કે સગરના 60,000 પુત્રો બધા દારૂ પીને લોકોને હેરાન કરતા હતા. એટલે ઇન્દ્રએ વશિષ્ઠને કીધું કે તમે ગુરુ છો, તમે આ રાજ પરિવારના ગુરુ છો અને તમે આને નહીં સુધારો તો કોણ સુધારશે? વશિષ્ઠ મહારાજ બોલ્યા, હે ઇન્દ્ર, મેં આને સુધારવાની બહુ કોશિશ કરી પણ આ સુધર્યા નહીં. એટલે ઇન્દ્રએ કીધું, તમે અશ્વમેધ યજ્ઞ કરો, બાકીનું કામ હું પૂરું કરીશ. વશિષ્ઠએ સગરની પાસે યજ્ઞ કરાવ્યો. અશ્વમેધ યજ્ઞ થયો. અશ્વને છૂટો મૂક્યો, ક્યાંય મળ્યો નહીં. એટલે સગરના પુત્રો સગર પાસે આવ્યા. સગર ખીજાણા કે તમારી જેવા મારા દીકરાઓ હોય અને ઘોડો ન મળે. અમતા તો ગરીબોને હેરાન કરો છો, પ્રજાને સતાવો છો, તમારી ફરિયાદો કેટલી છે. જાઓ ઘોડાને લઈને આવો ને તો મોઢું બતાવતા નહીં. એટલે સગરના પુત્રો જમીન ખોદવા લાગ્યા. ખોદતા ખોદતા ભગવાન કપિલને જોયા. ભગવાન કપિલ તપસ્યામાં બેઠા હતા. કોઈ સંતને સંછેડવા નહીં. કોઈ સંતો ભજન કરતા હોય તો વચમાં બોલવું નહીં. કોઈ સંતો આસન પર બેઠા હોય તો એના ઊંચે બેસવું નહીં. આજ અમારે ઘનશ્યામદાસ બાપુએ એક ભગતને કીધું, ગાંડા, આ સંતો બેઠા છે, સંતોના ચરણમાં બેસાય, ખાટલે ચડીને ન બેસાય. આ સંતો માટે ખાટલા છે. આપણે ભક્ત છીએ, આ ગુરુનો આશ્રમ છે. આ સંતોની સામે ખાટલા નાખીને ન બેસાય. એને સમજાવવા ગયા, એને ખોટું લાગ્યું. સંતો તો અમને સાચું જ કે, પણ આપણે અવળું લઈએ એમાં સંતોનો શું દોષ? મારી ઈચ્છા હતી, મને આ સીતારામ અને આ ભાઈ દીપકભાઈ બોલી શક્યા નહીં, પણ આ રાતે મારે બેઠા બેઠા કહેતા કે આપણે કાલે ગમે તેમ થાય બાપુને કેવું છે અને બાપુને ત્યાં ભોજન કરવું છે. હવે આ લોકોને ખબર બી નહીં. મેં ઘનશ્યામદાસ બાપુને ફોનમાં કીધું કે બાપુ કાલે મારે સંતોના ચરણમાં ભોજન કરવું છે. અને આજે બાપુના ચરણમાં ભોજન કર્યો. આ સંગીતવાળા ભાઈઓ આ બધાય જમીન બહાર નીકળ્યા ત્યારે ઘનશ્યામદાસ બાપુએ કીધું કે અમારી સસુરો કી રોટી. હવે એકવાર એટલું બધું આપી દીધું, બીજી વારે માગવાની જરૂર ન પડી. નાખવું ક્યાં? તમારા ઘરમાં એટલા શાક ન બને, આવી રસોઈ તમારા ઘરમાં ન બને. આ સંતોના હાથનું આજ રસોઈ જમી એટલે આજ બપોર પછી બધા ભજનો જ નીકળે. શા માટે? આ સંતોના પ્રસાદમાં તાકાત છે. આજ રાજી થઈ ગયા મારો સીતારામ ને દીપકભાઈ કે મેં વિચારતા હતા મનમાં કે બાપુને કહેશું આપણે કે બાપુના આશ્રમમાં ભોજન કરશું. મારી ઈચ્છા હતી આ સંતોના ચરણમાં બેસીને પ્રસાદ લેવાનો મને મોકો મળ્યો અને પ્રસાદ ઉતર્યો એટલે આ ભજન નીકળે. ન તો મારી પાસે કોઈ ચોપડી નથી, હું ભણેલો નથી, મને મારી સહી કરતા નથી આવડતું, મને રામાયણની ચોપાઈ નથી આવડતી. બોલે મારો હનુમાન, હું તો સ્પીકર છું, તમારી સાથે બેહીને સાંભળું છું. બોલનારો ને ગાનારો તો બીજો કોઈ છે બાપ.
હું તો ખાલી તમારી સાથે બેસીને સાંભળું છું. હું બોલતો નથી, હું ગાતો નથી. હું બોલતો હોત, હું ગાતો તો રૂપિયા ન લેતો હોત. મેં કોઈ દિવસે રામાયણ વાંચી નથી. મારા ગુરુદેવના ચરણમાં જેમ તમે બેસીને સાંભળો છો એમ મેં મારા ગુરુદેવના ચરણમાં બેસીને સાંભળ્યું. એ તમને સંભળાવું. સાચું ખોટું મારો ગુરુ જાણે ને હનુમાન જાણે બાપ. વિશ્વામિત્ર કહે છે, વશિષ્ઠ મહારાજે યજ્ઞ કરાવ્યો, છોકરાઓને ઘોડો મળ્યો નહીં, બહાર આવ્યા. સગર ખીજાઈ ગયા, ગુસ્સામાં આવીને કીધું, ખબરદાર તમે મને મોઢું બતાવ્યું તો અશ્વને લીધા વગર. એટલે આ લોકો કોદાળીને પાવડા લઈને ખોદવા લાગ્યા. જમીન ખોદતા 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 કપિલ ભગવાનના આશ્રમે આવ્યા. કપિલ ભગવાનના આશ્રમે ભગવાન કપિલને જોયા એટલે કહેવા લાગ્યા, પાખંડી છે, આ ઢોંગી છે, મારો મારો. અવાજ આવ્યો, સંતના ભજનમાં ભંગ પડ્યો. ભગવાન કપિલની આંખો ઉઘડી અને આંખોમાંથી અગ્નિ નીકળ્યો અને બધા બળીને ખાક થયા, ભૂત અને પ્રેત થયા. સગરને ખબર પડી. વશિષ્ઠ મહારાજે કીધું કે તમારા પુત્રોનું મુક્તિ ત્યારે જ થાય, તમારા છોકરાઓની સદગતિ ત્યારે થાય જો ગંગા પૃથ્વી ઉપર આવે. મહારાજ સગરે પોતાના દીકરા અસુમાનને રાજગાદી આપી અને વિશ્વામિત્ર મહારાજ ભગવાન રામ લક્ષ્મણને ગંગાના કિનારે આ કથા સંભળાવે છે. તમે રાજપીપળામાં સાંભળો છો. ભગવાન વિશ્વામિત્ર ભગવાન રામ લક્ષ્મણને આ કથા ગંગાના કિનારે બેઠા સંભળાવે છે. ગૌતમ નારી અહલ્યાનો ઉદ્ધાર કરી તરત ગંગાજીમાં સ્નાન કરવા માટે ગુરુદેવે કીધું. રામ લક્ષ્મણને કીધું સ્નાન કરો. એક ઋષિ પત્નીને અડાશો ને. સ્નાન કર્યા પછી ભગવાને પૂછ્યું કે આ ગંગા નદી કેવી રીતે આવી, આ ગંગાને કોણ લાવ્યું, આની કથા સંભળાવો. વિશ્વામિત્રે રામ લક્ષ્મણને ગંગા કિનારે બેસાડી અને જે તમે કથા સાંભળો છો એ વિશ્વામિત્ર સંભળાવે છે. 10,000 વર્ષ સુધી સગરે તપસ્યા કરી, ગંગાજી આવ્યા નહીં, સ્વર્ગમાં ગયા. અશુમાનને ખબર પડી. પોતે અશુમાને પોતાના દીકરાને રાજ આપી, પોતે પણ 5,000 વર્ષ તપસ્યા કરી, ગંગા આવ્યા નહીં, પોતે ગયા. દિલીપને ખબર પડી, પોતાના પુત્ર સત્યજીતને રાજ આપી, પોતે ગયા. એણે 3,000 વર્ષ સુધી તપસ્યા કરી, ગંગા આવી નહીં. સત્યજીતને ખબર પડી, પોતાના પુત્ર ભાગીરથને રાજ્ય આપી, કુંવારો છોકરો 18 વર્ષની ઉંમર, એને રાજ્ય આપીને કીધું, બેટા આપણા પૂર્વજો ગંગાને લાવવા માટે ગયા, આપણા પૂર્વજો ભૂત પ્રેત થયા, ગંગાને કોઈ લાવી શક્યું નહીં. હવે દીકરા છેલ્લો તું બચો છે, હું જાઉં છું, જીવીશ તો પાછો આવીશ, ને તો દીકરા મારી તારે પ્રાર્થના છે, તારી જવાબદારી છે, હું જાઉં છું, કદાચ હું મરી જાઉં તો તું ગંગાજીને લાવી અને આપણા પૂર્વજોનો ઉદ્ધાર કરજે બાપ. આમ કહીને સત્યજીત નીકળી ગયો. 2000 વર્ષ સુધી તપસ્યા કરી, ગંગાજી ના આવ્યા. પુત્રને ખબર પડી પિતાનું મૃત્યુ થયું. બધા મંત્રીઓને બોલાવી અયોધ્યાની રાજગાદી મંત્રીઓને સોંપીને કીધું કે હું જીવીશ તો પાછો આવીશ, ને તો આ પ્રજાનું પાલન કરજો, મારી પ્રજા દુઃખી ન થાય એનું ધ્યાન રાખજો. અને એ ભાગીરથે હિમાલયમાં જઈ એક પગે ઉભા રહીને 1000 વર્ષ સુધી તપસ્યા કરી. 10,000 વર્ષ તપસ્યા કરી સગરે, ભગવાન ન મળ્યા, ગંગા ન મળી. 5,000 અશુમાને કરી, ન મળી. 3,000 સત્યજીતે કરી, ન મળી. 2,000 દિલીપે કરી, ન મળી. પણ 1,000 સાચા ભાવથી ભાગીરથે કરી, લગ્નથી કરી. કથા બધાએ સાંભળી. ગોકર્ણે કથા કરી, તમે બપોરે સાંભળી, આખા ગામે સાંભળી, પણ કોઈનો ઉદ્ધાર ન થયો, ખાલી ધુંધકારીનો ઉદ્ધાર થયો. ગોકર્ણે કીધું દેવતાઓને કે મારો ભાઈ હોય તો શું થયું, બધાએ વિમાન લાવો, આ બધાને લઈ જાઓ. ત્યારે દેવતાઓના પાર્ષદોએ કીધું કે આ ગામવાળાએ કથા સાંભળી, પણ થોડી થોડી વારમાં આમ જાતા ને તેમ જાતા, ખાવા ટાઈમ આવતા ને ખાઈને અડધા ભાગી જતા, કોઈ ધ્યાનથી સાંભળી નથી. આ ભૂતે આ પ્રેતે શાંતિથી સાંભળી, પોતાના પાપનો પ્રેષિત કર્યો. એને કીધું કે હવે હું કોઈ પાપ નહીં કરું, એટલે આનો ઉદ્ધાર થયો. ગામ સાંભળતો રહ્યું. ધુંધકારીને દેવતાઓ લઈને વૈકુંઠમાં ગયા. ત્યારે ગોકર્ણે કીધું તમારા ગામમાં જન્મો છું, મારી સામે જુઓ, હું ગાયના પેટે જન્મો છું, આ બાયના પેટે જન્મો, ભૂત થયો,
છતાં તમારી સામે દેવ બનીને ગયો તો તમે માણા થાવ, તમારે દેવ નથી બનવાનું. હજી મારી પ્રાર્થના છે, મેં મારા ભાઈ માટે કથા કરી, મારા ભાઈનો ઉદ્ધાર કર્યો, હવે હું તમારા માટે કથા કરીશ, કારણ કે હું સાધુના ચરણમાં ગયો. સંતોએ મને કીધું સમાજનું કલ્યાણ થાય એવું કરજે, માટે તમારા ગામમાં જન્મો છું, તમારા કલ્યાણ કરવા માટે મારે બીજી વાર કથા કરવી, તમારી પાસે રૂપિયો નથી લેવો. અને સુખદેવજી બોલ્યા છે પરીક્ષિત. વળી પાછો ભાદરવો મહિનો આવ્યો અને ગોકર્ણે કથા કરી, આખા ગામે સાંભળી. ભગવાન પ્રગટ થયા, ગોકર્ણને ગળે લગાડ્યો અને સુખદેવજી મહારાજ બોલ્યા છે કે હે રાજા પરીક્ષિત, પછી તો ભગવાન પોતે પધાર્યા, અનેક વિમાન લઈને આવ્યા અને આખા ગામને લઈ ગયા. આખા ગામને નહીં, એ ગામના કૂતરા કાગડા બધાય ગોકર્ણના મોઢેથી કથા સાંભળી, પછી કોઈ માના પેટમાં આવ્યા નથી. આવું સુખદેવજી બોલ્યા છે. તો તમે રામાયણ સાંભળો છો, કંઈક લેજો, કંઈક ઉતારજો. તમારા ગામની વચમાં સંત બિરાજા, રોજ 10-15 સંત રોજ આવે જાય, અહીં રે, આના દર્શન કરજો. ગંગાજી જવાની જરૂર નથી, હવે ગંગામાં ગટરો મળી ગઈ. ગંગા પણ રોવે છે, રોજ સાંજ પડે પૈસાદારના સુધરેલાઓ લોકો ગંગામાં પગ નાખીને બેહે, ગંગામાં થૂકે, ગંગામાં કાગળિયા નાખે, ગંગામાં શેડા નાખે, ત્યારે ગંગા રડતી રડતી બોલે છે, માનો તો મેં ગંગા માહું, ના માનો તો બહેતા પાની, માનો તો મેં ગંગા માહું, ના માનો તો બહેતા પાની. युगो युगो से चलती आई, मैं हूँ देश की माता, मानो तो मैं गंगा माँ हूँ, ना मानो तो बहता पानी, ना मानो तो बहता पानी. हरि ओम हरि ओम हरि ओम हरि ओम हरि ओम हरि ओम हरि ओम. રોજ ગંગાજીની આરતી થાય ને પછી આ ગીત વગાડવામાં આવે છે. ગંગામાં આરતી થઈ જાય પછી તમને ગંગાના કિનારે આ ભજન સાંભળવા મળશે. આ કોઈ પિક્ચરનું ગીત નથી, પિક્ચરમાં ભલે ગવાઈ ગયું હોય, પણ આ ગંગામાંની આવાજ છે. હું તારી માં છું, તું મારા કિનારે આવ્યો છે, આરતીમાં બેઠો છે, દર્શનમાં બેઠો છે, કમસે કમ થૂક તો નહીં, તારા અઠવાડો તો મત નાખ. આજે આ દેશને દુર્ભાગ્ય છે કે ગંગામાં ગટરો મળી, ગંગાની ગંદકી બંધી, આજ ગંગા રડે છે, છતાંય ગંગા કહે છે કોઈ બાત નહીં. આ કિનારે હિન્દુ નાતા હોય, આ કિનારે મુસલમાન ભાઈઓ નમાજ પડતા હોય, બીજા કિનારે લોકો ચામડા ધોતા હોય, ત્રીજા કિનારે લોકો કપડા ધોતા હોય, તો એ ગંગા એક ધારી ચલતી જાય છે. कभी मोची चमड़े धोए, कभी पंडित प्यास बुझाए, कभी मोची चमड़े धोए, कभी पंडित प्यास बुझाए. कोई वजू करे मेरे जल से, कोई अपना पाप मिटाए, कोई वजू करे मेरे जल से, कोई अपना पाप. આ કિનારે બ્રાહ્મણો નાય, આ કિનારે મોચી ચામડા ધોવે, આ કિનારે મુસલમાન ભાઈઓ નમાજ પડે. ગંગા બોલી છે, હું નહીં. ગંગા કહેશે કોઈ વજુ કરે મેરે જલ से, कभी पंडित प्यास बुझावे, कोई पाप मिटावे, कोई चमड़ा धोवे. પણ દુઃખની વાત છે, ગંગા માં બોલી, अनाथ जन्म के झगड़े, नाथ धर्म के झगड़े, इंसान की है नादानी. मानो तो मैं गंगा माँ हूँ, न मानो तो बहता पानी, मानो तो मैं गंगा माँ हूँ,
તમે સાબુ લગાડીને નાતા નહીં. સાબુ લગાડવાનો ઘાટ અલગ છે. ગંગામાં થૂકતાની 35 વર્ષ થઈ ગયા સાધુ બને. ગંગાના કિનારે મારો આશ્રમ છે, મારા ગુરુદેવનો. ક્યારે પણ જાઓ, તમે એમ કહો કે હું 1000 રૂપિયા આપો, મને ભાડે આપો, તો નહીં આપે. પણ એમ કહેશો કે પાલનપુરનો એક સાધુ અમારા ગામમાં કથા કરી ગયો, શિપ્રાગીરી બાપુ નામ હતું, તો તમારા માટે કમરો ખુલી જશે. કોઈ પૈસો નહીં લે, કોઈ માગશે નહીં. તમે જેટલા દિવસ રહેવો એટલા દિવસ રહેજો. મારા ગુરુદેવ મને દીક્ષા આપી ત્યારે કીધું તો બેટા, ગંગાજીમાં લંગોટ ધોઈશ નહીં, ગંગાજીમાં થૂકીશ નહીં, ગંગામાં કોગળો કરીશ નહીં. આ વ્યાસ ગાદીની સાક્ષી, આજ સુધી મેં ક્યારેય ગંગાજીમાં કપડાં નથી ધોયા, કોગળો નથી કર્યો. ક્યારે પણ હોય તો કમંડળના પાણી ધોઈ એની અંદર જીભ બોળી અને ગંગાજીના જળથી દૂર થઈ કોગળા કર્યા, પણ ગંગાજીમાં કદી કોગળો નથી કર્યો. ગંગા એ આપણી માં છે. આ ભારતમાં ગંગાને લાવવા માટે કેટલી પેઢીઓ ગઈ છે. વિશ્વામિત્ર બોલ્યા, હે રઘુનંદન, છેલ્લે ભાગીરથે 1000 વર્ષ તપસ્યા કરી ત્યારે ગંગામાં પ્રગટ થયા. માગો માગો. ભાગીરથે કીધું મારા પૂર્વજો પ્રેત થયા છે, ભૂત થયા છે, એનો ઉદ્ધાર કરવો છે, આ ધરતી પર પધારો. ગંગાજીએ કીધું બેટા, તું નાનો બાળક છે, તારા વડવાઓ 10,000 સુધી તપસ્યા કરી, હું પ્રસન્ન થઈ. કારણ એમાં અભિમાન હતું, હું રાજા છું. હું અભિમાનીઓને મળતી નથી. ભગવાન અભિમાનીઓને મળતો નથી. ભગવાન અભિમાનીનો શિકાર કરતો નથી. ભગવાન પોતે બોલ્યા, નિર્મલ મન જન મોહી પાવા, મોહ કપટ સલ છિદ્ર નહીં બાવા. હે વિભીષણ, મને કપટી માણસ ગમતો નથી, પાપી માણસ ગમતો નથી, મને નિર્મલ મન વાળો માણસ ગમે. આ રામના શબ્દો છે. માટે અભિમાન છોડી, કપટ છોડી સંતોના ચરણમાં જાઓ, સંતોની સેવા કરો. ભગવાનની સેવા નહીં કરો તો ચાલશે. કોઈ સંતની સેવા બની જશે ને તો ભગવાન તમને બતાવી દેશે. જેને જેને ભગવાન મળ્યો સંત દ્વારા મળ્યો છે. કોઈ રાજા રાજી થઈ જાય તો રાજપાટ આપી દે. રાજા પ્રશ્નમ ભૂમિદાનમ, બન્યા પ્રશ્નમ કોડી દાનમ. કોઈ નગર શેઠ પ્રસન્ન થઈ જાય તો પૈસો આપી દે. સ્ત્રી પ્રસન્નમ શરીર મળમૂત્ર દાનમ. કોઈ સ્ત્રી પસંદ થઈ જાય તો શરીર આપી દે. સંત પ્રસન્નમ ભગવાન મિલનમ. સંત રાજી થઈ જાય તો ભગવાનને મેળવી દે. બાપ, આવું ભગવાન વ્યાસ બોલ્યા. માટે સંતોને સેવા. કળયુગમાં બીજો કોઈ ઉપાય નથી. સંતના સંગમાં રહેશો ને તો ભગવાનના ચરણોમાં તમને ભક્તિનો રંગ લાગશે. પ્રભુ ભજન કરવાનું મન થશે. આ માનવનો જન્મ ઈશ્વરનું ભજન કરવા માટે મળ્યો છે. વાતો વાતોમાં જીવન ગયું, હાથ કામમાં ગયા, પાપમાં ગયા. એટલે સંતો આપણને જગાડે, એ જીવ, વાતો વાતોમાં બધું ખોયું, આ મોંઘો જીવ વાતોમાં ખોયું. વાતો વાતોમાં બધું ખોયું, એ પાછું વાળીને ના જોયું, આ મોંઘું જીવન વાતોમાં ખોયું. વાતો વાતોમાં બધું ખોયું, હાથ આકાશે તને સારા કામ કરવા. હાથ આકાશે તને સારા કામ કરવા. પાપ કરવામાં બધું ખોયું, આ મોંઘું જીવન વાતોમાં ખોયું. પાછું વાળીને ના જોયું, આ મોંઘું જીવન વાતોમાં ખોયું. પાછું વાળીને ના જોયું, આ મોંઘું જીવન વાતોમાં ખોયું. આકાશે તને હરી કથા સાંભળવા, તને કથા સાંભળવા. આકાશે તને કથા સાંભળવા, નિંદા સાંભળવામાં ખોયું, આ મોંઘું જીવન વાતોમાં. નિંદા કરવામાં બધું ખોયું, આ મોંઘું જીવન વાતોમાં ખોયું.
આપ્યું છે સારા કામ કરવા માટે. વિશ્વામિત્ર ભગવાન રામને કહેશે ભાગીરથને ગંગાજી પ્રસન્ન થયા. ગંગાજીએ વરદાન માગવાને કીધું. ભાગીરથે કીધું તમે પધારો, મારા પૂર્વજોનો ઉદ્ધાર થાય. ગંગાજીએ કીધું હું ધરતી પર આવીશ, કોઈ ફાયદો નહીં થાય, કારણ મારો વેગ એવો છે, હું ધરતી ફાડીને પાતાળમાં જતી રહીશ. બેટા તે મારી 1000 વર્ષ તપસ્યા કરી, તારું શરીર સુકાય, બીજું કંઈક માગ. ભાગીરથે કીધું મારે બીજું કઈ જોતું નથી, હવે મારી પાછળ કોઈ નથી. મારો બાપ ન રહ્યો, મારો દાદો ન રહ્યો, મારો પરદાદો ન રહ્યો, મારા પૂર્વજમાં કોઈ રહ્યું નહીં, હું છેલ્લો છું. મારા લગ્ન નથી થયા, મેં સંસારનું કોઈ સુખ જોયું નથી, અને જો તમે ના આવો તો હું મારા પ્રાણનો ત્યાગ કરીશ. ગંગાજીને દયા આવી. પ્રાર્થનામાં બહુ તાકાત છે. સાચા ભાવથી 2 આંસુ પાડી દો, કોઈ એવો દેવ નથી કે તમારી વાતનો જવાબ ના આપે. ગંગાજીએ કીધું બેટા મારો વેગ એટલો છે કે હું પાતાળમાં જતી રહું, પણ એક ઉપાય છે. શું? કે મારા બનેવી ભગવાન શંકર, ગંગાનો બનેવી છે મહાદેવ. ગંગા પાર્વતીની નાની બહેન છે, હિમાલયની દીકરી છે. ગંગા કહે છે મારો બનેવી શિવ છે, મારા બનેવી રાજી થાય અને એ મને મસ્તક પર ધારણ કરે તો તારા પૂર્વજોનો ઉદ્ધાર થાય. ભાગીરથે કીધું ભગવાન શંકર કેવી રીતે મળે? ગંગાજીએ કીધું બેટા જેમ મારી તપસ્યા કરી તારે 1000 વર્ષ તપસ્યા કરવી પડી, પણ શંકર ભગવાનની આટલા વર્ષો તપસ્યા નહીં કરવી પડે. એ બહુ દયાળુ છે. 1 મહિનો સાચા ભાવથી તપસ્યા કર. શ્રાવણ મહિનો આવે છે, શ્રાવણ મહિનામાં બેલપત્ર ચડાવ અને શિવની તપસ્યા કર. મારો બનેવી બહુ દયાળુ છે, 1 મહિનામાં તને દર્શન થશે. અને મારા બનેવી તારી પાસે માગવાનું કે મારો બનેવી તને કે માગ માગ, તો તું કહેજે કે માં ગંગાને તમારા મસ્તક પર ધારણ કરો એટલે મારા પૂર્વજોનો ઉદ્ધાર થાય. મારા બનેવી ત્યાર થશે તો હું આવીશ, તારા પૂર્વજોનો ઉદ્ધાર થશે. જ્યાં સુધી યુગો સુધી સૂર્ય ચંદ્ર રહેશે ત્યાં સુધી તારું નામ રહેશે. હું તારા નામે આ જગતમાં વહેતી બનીશ, ભાગીરથી બની અને જગતને પાવન કરીશ. આમ કહીને ગંગાજી અદ્રશ્ય થયા અને ભાગીરથ ભગવાન શિવની તપસ્યા કરવા લાગ્યા. પણ એ પહેલા અહીં ધવલભાઈ જે કંઈક બોલે છે થોડી વાર સાંભળીએ, પછી આગળ કથા ચલાવશું. બોલીએ હનુમાનજી મહારાજ કી જય. ભાગીરથ શિવને પ્રાર્થના કરી, અરે બિગડી મેરી બના દે, દુખડે મેરે મિટા દે, डमरू बजाने वाले, डमरू बजाने वाले, बिगड़ी मेरी बना दे, बना दे, बोले तेरी जटा में बहती है गंगाधारा, धारा बहती है गंगाधारा. ओ भोले तेरी जटा में बहती है गंगाधारा, धारा बहती है गंगाधारा. अब मुझको लगा किनारे, मुझको लगा किनारे, दुनिया बनाने वाले, दुनिया बनाने वाले. ओ भोले तेरी जटा में, शंकर तेरी जटा में बहती है गंगाधारा, बहती है एक पगे उतारे भागीरथ બે હાથ જોડી શિવને પ્રાર્થના કરે. શિવને રીઝવવા હોય તો કીર્તન સંભળાવો. આ કાળ કીર્તન ગાવાનો છે, આ કાળ સનેડાનો નથી. કલયુગ કેવલ નામ આધારા. ભાગીરથે કોઈ મંત્રનો જાપ ન કર્યો, સગરે મંત્રનો જાપ કર્યો, ગંગા ના આવી. અસુમાને મંત્રનો જાપ કર્યો, ગંગા ના આવી. દિલીપે મંત્રનો જાપ કર્યો, ગંગા ના આવી. ભાગીરથે મંત્રનો જાપ ન કર્યો. નાના હતા ગુરુના આશ્રમમાં ગુરુદેવે ભજન શીખવાડેલું આ શંકરને સંભળાવે.
અને ભોળોનાથ પાર્વતીની સાથે કૈલાસ પર બેઠા બેઠા આ ભજન સાંભળે છે. पापी को तून तारा तारा पापी को तून तारा पापी को तून तारा तारा पापी को तून तारा मुझको दे दे सहारा मुझको लगा किनारा ओ भगतों के रखवाले भगतों के रखवाले ओ शंकर तेरी जटावे ओ भोले तेरी जटावे भगती है भगती है संतो ज बोली सके भक्तो ज बोली सके तमे हूँ नहीं संतो की कोई पाप न था छता के मैं पापी छी भगवान ने रोज आવું कहो हूँ पापी छू कूड़ी छू कामी छू क्रोधी छू लोभी छू हे दयालु मने सुधार मने सद्बुद्धि आप आવું मंदिर में देव पास मागजो छोकरा न मागता बहिरा न मागता पैसा न मागता आવું मागजो भागीरथ कैसे मारी जेवा हजारों पापी ने तार्या हूँ छेल्लो बाकी छू मने किनारे लगाड़ी दे कारण आ जगत में एकबीजा ने सुखी नहीं जोई सकता आजनो मानव पोताना कर्मे जेटलो दुखी नहीं एटलो बीजाने सुखी जोईने दुखी छे बीजानु सुख जोईने माणा दुखे छे माणाने ईर्षा छे आ सुखी थई गयो माणसने जलन छे एटले आ समाज दुखी छे भागीरथ बोल्या एकबीजानु हारू बनतुं होय तो बगाड़वानी कोशिश करे कोई सुखी होय तो दुखी करवानी कोशिश करे एक बीजानो सारो संबंध होय तो तोड़वानी कोशिश करे भागीरथी बोला यहाँ बनती हुई किसी की लाखों बिगाड़ते यहाँ पे लाखों बिगाड़ते यहाँ बनती हुई यहाँ लाखों बिगाड़ते यहाँ लाखों बिगाड़ते तुम ही हो एक ऐसा अरे कहीं રહ્યું નથી कोईનું हारू થતું तो लाखों माणसोनी बगड़वानी कोशिश करे पर जगत में तू ज एक एवो छे तुम ही हो एक ऐसा अरे तुम ही हो एक ऐसा मेरी बिगड़ी बनाने वाले बिगड़ी बनाने वाले जब तुम ही हो एक ऐसा तुम ही हो एक ऐसा मेरी बिगड़ी बनाने वाले बिगड़ी ओ भोले तेरी जटा शिव जी तेरी जटा ओ शंकर तेरी जटा बहती है गंग धारा बहती है गंग धारा
तेरी जटा में, शिव जी तेरी जटा में बहती है गंगाधारा, बहती है गंगाधारा। સુધી ધારા વહેવા લાગી. માં પાર્વતી શંકરને કહેવા લાગી, ભોલાનાથ જુઓ તો આવાજ ક્યાંકથી આવે છે, તમને કોઈ બોલાવે છે? ભગવાન શિવ હસતા હસતા પાર્વતીને કહે છે, દેવી આ સૂર્યવંશી રાજાનો એક છેલ્લો બાળક છે, આના પૂર્વજો પ્રેત થયા છે, એના પૂર્વજો ભૂત થયા છે, ગંગાને લાવવા માટે 7 પેઢી ખતમ થઈ, આ છેલ્લો બાળક છે, એ મને પુકારે છે, મને બોલાવે છે, પણ આ ભજન મારે સાંભળવું મને બહુ ગમે છે. શિવજી સાંભળે અને ભાગીરથના મુખમાંથી શબ્દો નીકળ્યા, मैं जाऊं कहां दुनिया में, कोई नहीं है मेरा, यहाँ पे कोई नहीं है मेरा, मैं जाऊं कहां दुनिया में, यहाँ कोई नहीं है मेरा, मेरा कोई नहीं है मेरा, मेरे सर पे तू हाथ रख दे, ए भोलानाथ मेरे सर पे तू हाथ रख दे, अमृत पिलाने वाले, अमृत पिलाने वाले, ओ भोले तेरे जटा में, शिव जी तेरे जटा में बहती है गंगाधारा, बहती है गंगाधारा। काली घटा तेरी जटा में, भोले तेरी जटा में बहती है गंगाधारा, बहती है गंगाधारा। शिप्रागिरी को तेरा एक ही है सहारा, सहारा एक ही है सहारा, ओ शिप्रागिरी को तेरा एक ही है सहारा, सहारा सहारा एक ही है सहारा। अब मुझको चरण में ले ले, मुझको चरण में ले ले, ओ जहर को पीने रे वाले, जहर को पीने रे वाले, अब मुझको चरण में ले ले, मुझको चरण में ले ले, जहर को पीने रे वाले, बोलो तेरी जटा तेरी जटा घटारा बहती है गंगाधारा, ओ भोले तेरी जटा में, शिव जी तेरी जटा
है तो जोर से बोलो बाप। बोल शंकर भगवान की जय। भोलानाथ पार्वती સાથે પ્રગટ થયા। ભાગીરથને કહ્યું માગો। ભાગીરથે કહ્યું મારા પૂર્વજોનો ઉદ્ધાર કરવા માટે માં ગંગાને તમારા મસ્તક પર ધારણ કરો। શિવજીએ ભોળાનાથે ગંગાજીને મસ્તક પર ધારણ કર્યા। માં ભાગીરથીએ રાજા ભાગીરથને કહ્યું તમે આગળ ચાલો। વિશ્વામિત્ર ભગવાન રામ લક્ષ્મણને કહે છે રઘુનંદન આ તમારા પૂર્વજોની લાવેલી ગંગા। ભાગીરથે જ્યાં પોતાના પૂર્વજો સગરના પુત્રો પ્રેત થયા હતા, હાડકાનો ઢગલો